ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનાર ભાવનગરમાં ફોરેસ્ટ અધિકારી શૈલેષ ખાંભલા દ્વારા કરવામાં આવેલ ટ્રિપલ હત્યા કેસમાં આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। શા માટે આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે, શું તેના કારણો છે, તેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલસિંહ ચૌહાણ। ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં આજથી 100 દિવસ પહેલા એટલે કે નવેમ્બર મહિનામાં સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાડનાર ભાવનગરમાં એસીએફ શૈલેષ ખાંભલા દ્વારા પોતાની જ પત્ની, પુત્રી અને પુત્રની આમ ટ્રિપલ હત્યા કરવાનો જે એક ગુનો છે તે નોંધાયો હતો, જેને લઈને રબારી સમાજ સહિત સમગ્ર ગુજરાતમાં છે તે ચકચાર મચી જવા પામી હતી। ફોરેસ્ટ અધિકારી તરીકે નોકરી કરતો શૈલેષ ખાંભલિયા છે તેના દ્વારા છે તે સૌપ્રથમ છે તે ભરતનગર પોલીસ સ્ટેશનમાં એક અરજી આપવામાં આવી હતી કે તેના પત્ની છે, પુત્રી છે અને તેનો જે દીકરો છે તેઓ ઘર સુરતથી આવ્યા હતા અને ત્યારબાદ સુરત જવા માટે નીકળ્યા બાદ છે તેઓ ગુમ થઈ ગયા હતા, જેને લઈને ભરતનગર પોલીસ દ્વારા છે તે તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ભાવનગરના રબારી સમાજના જે આગેવાનો છે તેઓ ભાવનગરના એસપી નિતેશ પાંડેને મળવા માટે પહોંચ્યા હતા અને તેમને આ લોકોને છે શોધવા માટે રજૂઆત કરવામાં આવી હતી અને એસપી નિતેશ પાંડે દ્વારા પણ પોતાના તાબાના જે અધિકારીઓ છે તેમની એક ટીમો બનાવીને તેને છે તે ગોતવાની તજવીજ છે તે શરૂ કરવામાં આવી હતી। ત્યારબાદ છે તે એસપી નિતેશ પાંડેને છે તે અંગત રાહે બાતમી મળે છે કે શૈલેષ ખાંભલાના જે પત્ની છે, પુત્રી છે અને તેનો જે માસૂમ દીકરો છે તેની હત્યા છે તે શૈલેષ ખાંભલાએ જે તેની હત્યા કરી હોવાનું છે તે સામે આવ્યું હતું અને ત્યારબાદ 16 નવેમ્બરના રોજ છે તે શૈલેષ ખાંભલા જે ભાવનગર તળાજા રોડ ઉપર આવેલા ફોરેસ્ટના જે ક્વાર્ટર છે ત્યાં તેનું જે ક્વાર્ટર હતું ત્યાં જે પાછળ એક ખાડો હતો ત્યાં પોલીસ પહોંચી હતી અને બાતમી રાહે જે હકીકત મળી હતી ત્યારે ખાડો ખોદવામાં આવતા ત્રણેય જે લોકો છે, પત્ની છે અને તે બે માસૂમ બાળકો છે, તેમની લાશ છે ત્યાંથી મળી આવી હતી અને શૈલેષ ખાંભલાનો જે ભાંડો છે તે ફૂટી ગયો હતો, જેને લઈને સમગ્ર ગુજરાત સહિત પરિવાર માટે પણ આભ ફાટી નીકળ્યું હતું કે આ ક્રૂર હત્યા એક બાપ છે તે કઈ રીતે કરી શકે, પોતાના માસૂમ દીકરો હોય કે દીકરી હોય અને પોતાની પત્ની હોય તેને કઈ રીતે મારી શકે, જેને લઈને ભાવનગર પોલીસ દ્વારા છે તે તપાસનો ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યો હતો। ત્યારબાદ છે તે વખત શૈલેષ ખાંભલાને ભાવનગરની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો। વચ્ચે જ્યારે તેને હાજર કરવામાં આવ્યો હતો ત્યારે તેણે રટન કર્યું હતું કે ભાવનગર પોલીસ છે મારું એન્કાઉન્ટર કરી નાખશે, મને ખોટી રીતે સલવાડી દેવામાં આવ્યો છે તેવી પણ રજૂઆત છે તે કોર્ટમાં તેણે કરી હતી। હજુ થોડા દિવસ પહેલા જ શૈલેષ ખાંભલાને ભરતનગર પોલીસ દ્વારા છે તે 1500 પાનાની ચાર્જશીટ છે તે 86 દિવસમાં રજૂ કરી દેવામાં આવી છે અને ચાર્જશીટ રજૂ કરાયા બાદ પહેલી વખત આજે શૈલેષ ખાંભલાને છે તે ભાવનગરની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં છે તે રજૂ કરવામાં આવ્યો હતો। હવે ફાસ્ટ ટ્રેક કોર્ટમાંથી આ સમગ્ર કેસ છે તે સેશન્સ કોર્ટમાં છે તે ટ્રાન્સફર કરવામાં આવશે અને હવે તેનો કેસ છે તે બોર્ડ ઉપર આવી ગયો છે। આજે શૈલેષ ખાંભલાના જે વકીલ છે નરેન્દ્ર રંગાણી તેઓ પણ સુરત ખાતેથી ખાસ હાજર રહ્યા હતા અને આ જે કેસ છે તે બાબતે પણ તેઓ હવે કોઈ ઇન્ટરવ્યુ આપવા માંગ્યું નહોતું, માટે મીડિયા સાથે વાતચીત થયા મુજબ તેમણે કહ્યું હતું કે હવે જ્યારે કેસ ચાલશે ત્યારે જ સમગ્ર તપાસ છે તે બહાર આવશે। શૈલેષ ખાંભલાને કોર્ટમાંથી જ્યારે બહાર લાવવામાં આવ્યા હતા તે દ્રશ્યો પણ આપણે જોયા, તે છે તે નીચું મોઢું કરીને આજે ચાલતો હતો, સાથે જ રબારી સમાજના આગેવાનોને ખબર પડતા કોર્ટ ખાતે મોટી સંખ્યામાં રબારી સમાજના જે લોકો છે તેઓ પણ અહીંયા ઉપસ્થિત થયા હતા। શૈલેષ ખાંભલાનો કેસ છે તે હવે બોર્ડ ઉપર આવી ગયો છે, થોડા જ દિવસમાં તેનો કેસ છે તે ચાલુ થશે। આ કેસની પળેપળની જે વિગત છે તે અપડેટ છે તે નવજીવન ન્યૂઝ આપને આપતું રહેશે, માટે શૈલેષ ખાંભલાની જે ટ્રિપલ હત્યાનો જે કેસ કરવામાં આવ્યો છે સાથે જ શૈલેષ ખાંભલામાં એવું પણ તારણ એક બહાર આવ્યું હતું કે તેણે તેની પ્રેમિકા છે તેને મેળવવા માટે થઈને આ હત્યા છે તે કરવામાં આવી છે। જૂનાગઢમાં જ સરકારી નોકરી કરતી તેની પ્રેમિકાને પણ ભાવનગર પોલીસ દ્વારા બોલાવવામાં આવી હતી, તેનો મોબાઈલ છે તે પણ એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા। શૈલેષ ખાંભલાનો મોબાઈલ છે તે પણ એફએસએલ ગાંધીનગર ખાતે મોકલ્યો હતો, પરંતુ તેમાંથી પોલીસને કોઈ પૂરતા પુરાવા છે તે હજુ સુધી મળ્યા નથી તેવી પણ લોકમુખે છે તે ચર્ચા ચાલી રહી છે। પોલીસ સૂત્રોમાંથી અમને જાણવા મળ્યું છે જોવું રહ્યું આગામી સમયમાં હવે તેનો કેસ છે તે ચાલશે અને જે સમગ્ર ગુજરાતમાં ફિટકાર વરસાવનારો આ જે કેસ છે, હાહાકાર મચાવનારો કેસ છે, ફોરેસ્ટ અધિકારી જે હતો શૈલેષ ખાંભલા તેની ઉપર જે આક્ષેપ લાગ્યા છે, આરોપ લાગ્યા છે, તેમાંથી તે કેસમાં કેટલી તથ્યતા છે અને કેટલું સાચું છે અને કેટલું ખોટું છે તે તો હવે જ્યારે કોર્ટમાં કેસ ચાલશે ત્યારે જ બહાર આવશે। આ પ્રકારના સમાચાર મેળવવા માટે આપ નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર।